રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજે જોઈએ આપણે ધોરણ 5 અંગ્રેજી ગ્રામર પાઠ 3 ધીસ અને ધેટ. આપણે ધીસ અને ધેટ બીજા ત્રીજા ધોરણથી ભણતા આવ્યા છીએ, બીજામાં આવતું, ત્રીજામાં આવતું, એટલે આપણને આવડતું જશે. ધીસ એટલે આ જે નજીકની વસ્તુ છે તેના માટે આપણે ધીસ વપરાય. નજીકની વસ્તુ દર્શાવવી હોય તો શું વાપરીએ આપણે? ધીસ. એટલે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ દર્શાવે. ધીસમાં વ્યક્તિ પણ હોય અને વસ્તુ પણ હોય. તો કે આપણે પેલું જોયું કે ધીસ ઇઝ અ ટેબલ, એટલે આ ટેબલ છે જે નજીકની વસ્તુ દર્શાવે, બરાબર. પછી ધીસ ઇઝ રાજ, નામ હોય, વ્યક્તિનું નામ આવે તે આગળ એ લગાડવામાં આવતો નથી, એમાં ન બોલાય, ખાલી ધીસ ઇઝ રાજ, આ રાજ છે. વ્યક્તિનું નામ આવે ત્યારે આપણે ધીસ ઇઝ અ રાજ નહીં બોલીએ. શું બોલશું? ધીસ ઇઝ રાજ. વસ્તુનું નામ હોય તો આપણે અ લગાડશું. એવી જ રીતે ધેટ, ધેટ એટલે પેલું, પેલી, પેલો અથવા તો તે પણ કહેવાય, બરાબર. તો કે દૂરની વસ્તુ જે આપણાથી નજીક નથી, દૂર છે, એને આપણે ધેટ વડે દર્શાવશું. ધેટ એટલે પેલો, પેલી, પેલું અથવા તો તે, બરાબર. તો કે ધેટ ઇઝ અ બર્ડ, પેલું પક્ષી છે, દૂર હોય તેને આપણે ધેટ કહીશું. નજીક પક્ષી બેઠું હોય તો ધીસ ઇઝ અ બર્ડ કહીએ, બરાબર. તો એ જ રીતે આમાં પણ ધેટ ઇઝ રવિ, નામ આવે એમાં એ આપણે લગાડતા નથી. ધેટ ઇઝ રવિ, પેલો રવિ છે. સિમ્પલ છે આ, બહુ આપણે આગળ ભણી ગયેલા છે. એટલે ટૂંકમાં ધીસ એટલે આ નજીકની વસ્તુ અને ધેટ એટલે તે અથવા તો પેલો, પેલી, પેલું દૂરની વસ્તુ. સમજાઈ ગયું? દૂરની વસ્તુ માટે ધેટ લગાડશું અને નજીકની વસ્તુ માટે ધીસ. ચાલો હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. કે ક્રિયાપદનો ક્રમ બદલવાથી પ્રશ્ન વાક્ય બને. તો આપણે પહેલું વાક્ય છે કે ધીસ ઇઝ અ કાઇટ. આમાં ઇઝ છે એ ક્રિયાપદ છે, બરાબર. પેલું છે ધીસ ઇઝ અ કાઇટ, આ પતંગ છે. હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આપણે પહેલા શું લખશું? આ ઇઝ ક્રિયાપદ પહેલા. ઇઝ ધીસ અ કાઇટ, ઇઝ ધીસ અ કાઇટ, શું આ પતંગ છે, બરાબર. આપણે ગુજરાતીમાં બોલીએ વાક્ય કે આ મીના છે, તો બરાબર. એ કેવું વાક્ય છે? વિધાન, સાદું વાક્ય. પછી એને આપણે પ્રશ્ન પૂછવો હોય તો શું પૂછીએ? શું આ મીના છે? ખબર ન હોય, આપણે ઓળખતા ન હોય તો શું બોલીએ? શું આ મીના છે, બરાબર. તો એવી જ રીતે બનાવ્યું. પછી એને આપણે યસ અને નો માં જવાબ દેવો હોય. પેલું વાક્ય છે કે ધીસ ઇઝ અ કાઇટ, આ પતંગ છે. એનું આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું. ઇઝ પેલા લખ્યું ઇઝ ધીસ અ કાઇટ, શું આ પતંગ છે? તો આપણે હામાં જવાબ આપવો હોય હકારમાં તો શું કહી? યસ ધીસ ઇઝ અ કાઇટ, આ પતંગ છે, આ પતંગ છે. અથવા ટૂંકું પણ આ રીતે કહી શકીએ યસ ઇટ ઇઝ, આ તે છે પતંગ. એમ આ તે છે. કોઈ આપણને પૂછે શું આ પતંગ છે? હા છે, એમ પણ કહી શકીએ. અથવા તો એમ પણ કહી શકીએ કે હા તે પતંગ છે, તો આ પતંગ છે. તો આપણે પૂછે શું આ પતંગ છે, તો આપણે શું જવાબ દઈએ? હા છે, તો હા આ પતંગ છે. એટલે બે રીતે પણ જવાબ આપી શકાય. પછી નકારમાં ન હોય, બરાબર. તો આપણે શું કહીએ? નો ધીસ ઇઝ નોટ અ કાઇટ, નો ધીસ ઇઝ નોટ અ કાઇટ, ના આ પતંગ નથી. અથવા તો ટૂંકમાં નો ઇટ ઇઝ નોટ, નો ઇટ ઇઝ નોટ. જેમ અહીંયા આપણે કહેતા હતા યસ ઇટ ઇઝ, એવી રીતે ટૂંકમાં નો ઇટ ઇઝ નોટ, ના તે નથી, બરાબર. પછી આ રીતે ધેટ, અહીં ધીસ વાળું વાક્ય છે એ જ રીતે ધેટ વાળું વાક્ય છે. અહીં ધીસ ની જગ્યાએ ધેટ હોય, બાકી બધું નહીં, બરાબર. પછી છે
there. Here એટલે અહીં અને there એટલે ત્યાં. બરાબર? જેમ કે આપણે this એટલે આ, that એટલે પેલું. એની જેમ here એટલે અહીં દૂર હોય અને આપણે શું કહીએ? there. બરાબર? ત્યાં. તો કે this is here, આ અહીં છે તો આ પાસે છે, આ નજીક છે. અને that is there, પેલું ત્યાં છે. હવે આપણે here ની સાથે this આવશે અને there ની સાથે that આવશે. સમજાણું? જેમ કે આપણે નજીકમાં this વાપરતા હતા, this એટલે આ, here માં this અને that એટલે પેલું દૂર હોય ત્યાં, there ની સાથે આપણે that વાપરશું. this is there નો આવે. બરાબર? અહીંયા શું હશે? that is there. તે ત્યાં છે. સમજાણું? ચાલો હવે ગ્રામર માં પાના નંબર 15. ચાલો તમારી ગ્રામર ખુલી રાખજો અને એમાંથી આપણે ચિત્ર જોતા જશું. અહીંયા લખતો નથી હું કે ચિત્ર જુઓ અને ધીસ અને ધેટ નો ઉપયોગ કરી વાક્યો લખો. તો પેલું છે બેટ નું ચિત્ર અને આ સાઈડ છે નજીક, સામે એટલે દૂર સમજવાનું. આગળ છે પેલું બેટ, તો શું લખશું આપણે વાક્ય? ધીસ ઇઝ અ બેટ. This is a bed. બરાબર? ચાલો એમાં દૂર શું છે? બીજું વાક્ય બોલ. દડાનું ચિત્ર આપેલું છે ને, તો એ દૂર છે એટલે આપણે શું લખશું? That is a ball. દૂર છે એટલે આપણે દૂર સમજશું. That is a ball. That is a ball. ઓકે, ચાલો બીજું છે શેનું ચિત્ર છે? કેરીનું. તો કેરી શું હોય આપણે અંગ્રેજીમાં? મેંગો. અને નજીક છે પેલું એટલે ધીસ ઇઝ અ મેંગો. ધીસ ઇઝ અ મેંગો. ચાલો એમાં દૂર શું છે? સફરજન, એપલ. સફરજનને આપણે ઇંગ્લિશમાં એપલ કહીશું અને તે દૂર છે એટલે that is an apple. That is an apple. ચાલો એમાં એમ કેમ આવ્યું? કેમ કે આ એપલમાં એ પેલો અક્ષર સ્વર છે એટલે આપણે an apple કહીશું. બરાબર? આની જેમ a લખશું નહીં, કેમ કે આ સ્વર આવ્યું છે, આ સ્વર નથી બી, એટલે આપણે a લખશું. A E I O U પાંચમાંથી કોઈ પણ પેલો અક્ષર હોય સ્વરનો તો આપણે n લગાડીએ. ચાલો પછી ત્રીજું શેનું ચિત્ર છે? ઘડિયાળ, ક્લોક. બરાબર? નજીક છે એટલે શું લખશું આપણે? ધીસ ઇઝ અ ક્લોક. ધીસ ઇઝ અ ક્લોક. બરાબર? આ ઘડિયાળ છે. અહીંયા થશે આ બેટ છે, પેલો દડો છે. પછી આ કેરી છે, પેલું સફરજન છે. પછી આ ઘડિયાળ છે, સામે શું છે? ફેન, દૂર છે. તો શું લખશું? That is a fan. That is a fan. ચાલો ચોથું શેનું ચિત્ર છે? ખુરશી. ખુરશીને શું કહેશું ઇંગ્લિશમાં? ચેર. This is a chair. This is a chair. અને સામે છે ટેબલ. તો શું લખશું? That is a table. ચાલો પાંચમું શેનું ચિત્ર છે? બસ. તો શું લખશું? બસ નું છે તો તમને આવડી ગયું. હવે ધીસ ઇઝ અ બસ. અને સામે છે કાર, ગાડી. તો ધેટ ઇઝ અ કાર. બરાબર? ચાલો પછીનું શેનું ચિત્ર છે? કાગડાનું. કાગડાને આપણે શું કહીશું?
crow. તો this is a crow. This is a crow. અને સામે શું છે? bird, owl. bird ને owl કહેશું આપણે. That is an owl. કેમ કે owl માં ઓવર આવ્યો પહેલો એટલે an owl. ચાલો પછી શેનું ચિત્ર છે સાતમું? હાથી. હાથીને શું કહેશું આપણે? એલિફન્ટ. તો this is an elephant. ચાલો એમાં કોણ ઈશ્વર આવ્યો એટલે આપણે એને લગાડશું. અને સામે શિયાળનું ચિત્ર છે તો that is a horse. ઓકે. પછી શેનું ચિત્ર છે? ગલગોટો. બરાબર. ગલગોટાને શું કહીશું આપણે અંગ્રેજીમાં? મેરીગોલ્ડ. બરાબર. તો this is a marigold. This is a marigold. અને સામે શું શેનું ચિત્ર છે? સૂરજમુખી. એટલે શું કહીશું આપણે? sunflower. તો that is a sunflower. sun એટલે સૂર્ય, ફ્લાવર એટલે ફૂલ. સૂર્ય સામે મોર આખું ફૂલ. જે બાજુ સૂર્ય નમે એ સાઈડ સૂરજમુખી આમ નમે. સૂરજ સામે જોઈએ મોટો. સાંજે સૂર્ય જાતી જાય તો આમ ઢળી જાય. બરાબર. પછી સવારે સૂર્ય ઉગે થતું જાય. ચાલો પછી શેનું ચિત્ર છે? એન્જિન. તો શું લખશું? this is an engine. This is an engine. પછી સામે શું છે? અહીંયા લાઈન કેમ કે ઈશ્વર આવ્યો. બરાબર. એટલે this is an engine. પછી સામે છે વહાણ. વહાણને શું કહેવાય? શીપ. તો that is a ship. પેલું વહાણ છે. ચાલો પછી 10મું શેનું ચિત્ર છે? વીંટી. વીંટીને કહેવાય ring. તો શું લખશું? this is a ring. આ વીંટી છે. સામે શું છે? ઇસ્ત્રી. so that is an iron. iron એટલે ઇસ્ત્રી. એમાં જો આ ઈશ્વર આવ્યો એટલે આગળ આપણે એને લગાડશું. that is an iron. તે તો પેલી ઇસ્ત્રી છે. બરાબર. ચાલો બીજો પ્રશ્ન છે ચિત્રો જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. તો પહેલું આપણને આપ્યું છે વાક્ય કે is that a dog. અહીં ચિત્ર આપણને બિલાડીનું આપ્યું છે. તો કેવું વાક્ય થયું? આ જવાબ નામાં આવે કે હામાં આવે? શેમાં આવશે? નામાં. તો આપણે લખશું કે no it isn't. no it isn't. ટૂંકમાં તો આખું વાક્ય પણ થઈ શકે કે નો that is a not dog. બરાબર. આપણે ટૂંકમાં લખશું no it isn't. ના તે નથી. કોણ? ડોગ. તો શું છે? બિલાડી. તો આપણે શું લખશું? that is. અહીંથી that છે ને તો that લખવાનું. that પછી આ is. that is a cat. તે બિલાડી છે. વાક્યમાં that હોય તો આપણે that લખશું અને this હોય તો this લખશું. બરાબર. પછી બીજું is this a banana. અને ચિત્ર આપણને કેળાનું આપ્યું છે. બનાના એટલે કેળું. તો સાચું વાક્ય છે. હા. તો શું લખશું? yes. yes પછી આ this લખવાનું. this પછી આ is ક્રિયાપદ.
યસ ધીસ ઇઝ અ બનાના, અથવા ટૂંકું પણ લખી શકીએ યસ ઇટ ઇઝ, તો પણ ચાલે, વાક્ય ખોટું પડે નહીં. આમ પણ લખી શકીએ યસ ઇટ ઇઝ, હા તે છે, બરાબર. ચાલો પછીનું ઇઝ ધેટ અ બાઇસિકલ, સાયકલ છે, ચિત્ર શેનું આપ્યું છે? કાર, ગાડીનું. તો જવાબ આવશે ના. નો ઇટ ઇઝન્ટ, નો ઇટ ઇઝન્ટ, નો ઇટ ઇઝ નોટ. આ ઇઝ નોટ નું ટૂંકું રૂપ છે ઇઝન્ટ, બરાબર. શેનું ચિત્ર છે? કાર, ગાડીનું. તો શું લખશું આપણે? આ ધેટ છે તો ધેટ લખશું પેલા, ધેટ, પછી આ ઇઝ અ કાર, અ બાઇસિકલ છે, અહીંયા આપણે લખશું કાર. પાછળ ફૂલ પોઈન્ટ દરેક વાક્યમાં કરવાના છે, પૂર્ણ વિરામ. એને આપણે અંગ્રેજીમાં શું કહીએ? ફૂલ પોઈન્ટ. ગુજરાતીમાં પૂર્ણ વિરામ તે ફરજિયાત કરવાના છે. જે ક્વેશ્ચન માર્ક આવતો હોય, પ્રશ્નાર્થ ચિહ્ન, એને અંગ્રેજીમાં ક્વેશ્ચન માર્ક કહેવાય. તે પણ જ્યાં આવતું ત્યાં કરવાનું, બરાબર. સમજાયું? યસ અને નો માં જવાબ વાળા વાક્યો. ચાલો ચોથું વાક્ય છે ઇઝ ધીસ અ ચોક, અને આપણને ચિત્ર આપ્યું છે ડસ્ટર. તો આપણે શું લખશું? નો ઇટ ઇઝન્ટ, નો ઇટ ઇઝન્ટ, ના તે નથી, બરાબર. શું છે તે? ડસ્ટર. ડસ્ટર નું શું લખશું આપણે? અહીંયા ધીસ છે એટલે ધીસ લખવાનું, ધીસ, પછી આ ઇઝ અ ડસ્ટર, ધીસ ઇઝ અ ડસ્ટર. ચાલો પાંચમું ઇઝ ધેટ એન એપલ. એપલ એટલે શું થાય? સફરજન. અહીંયા આપણે ચિત્ર નારંગી આપ્યું છે, નારંગી છે, બરાબર. તો નારંગી નથી તો નો વાળો વાક્ય આવશે, નો ઇટ ઇઝન્ટ, ફૂલ પોઈન્ટ. તો શું છે? નારંગી. તો અહીંયા ધેટ છે તો ધેટ ઇઝ એન ઓરેન્જ, બરાબર. ઓસોર આવ્યો એટલે આપણે આગળ એન લગાડ્યું. ચાલો છઠ્ઠું ઇઝ ધેટ ઇઝ ધીસ એન એલિફન્ટ. ચિત્ર હાથીનું છે, એલિફન્ટ એટલે હાથી થાય, બરાબર. તો સાચું વાક્ય તો યસ ધીસ ઇઝ એન એલિફન્ટ. ઓકે, આ રીતે બાકીના વાક્યો છે પીડીએફ માંથી જોઈ અને સમજી શકો ને. જે સ્પેલિંગ છે એ ચિત્રનું હોય તો યસ વાળું લખવાનું, નહીંતર નો વાળું. ચાલો આપણે જરા ટેલી કરી લઈએ. સાતમું વાક્ય જુઓ. સાતમું વાક્ય શું છે? ઇઝ ધેટ અ બર્ડ. ચિત્ર આપણને પતંગનું આપ્યું છે તો નો વાળું વાક્ય હશે, બરાબર. નો ઇટ ઇઝન્ટ, પછી જવાબ આવશે ધેટ ઇઝ અ કાઇટ. ચાલો આઠમું વાક્ય છે ઇઝ ધીસ અ શીપ. શીપ એટલે ઘેટું, બરાબર. સાચું વાક્ય છે, અને ઘેટાનું ચિત્ર આપણને આપેલું છે. તો શું લખશું? યસ ધીસ ઇઝ અ શીપ. પછી નવમું ઇઝ ધેટ અ ટ્રી. ટ્રી એટલે ઝાડ. તો સાચું વાક્ય છે, ઝાડનું ચિત્ર આપ્યું છે, ટ્રી એટલે થાય ઝાડ. તો લખવાનું યસ ધેટ ઇઝ અ ટ્રી. ચાલો પછી દસમું ઇઝ ધીસ એન અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી, અને છત્રીનું ચિત્ર છે તો યસ ધીસ ઇઝ એન અમ્બ્રેલા. ચાલો 11મું ઇઝ ધેટ અ લીફ. લીફ એટલે પાન. તો ચિત્ર પણ આપણને પાનનું જ આપ્યું છે તો એમાં આવશે યસ ધેટ ઇઝ અ લીફ. ચાલો 12મું ઇઝ ધીસ અ નાઇફ. નાઇફ એટલે છરી, ચાકુ. ચિત્ર આપણને કુવાડીનું આપ્યું છે તો નો આવશે, નો ઇટ ઇઝન્ટ. પછી આવશે ધીસ ઇઝ એન એક્સ. એક્સ એટલે કુવાડી. ચાલો 13મું ઇઝ ધેટ એન આઈસ્ક્રીમ. ચિત્ર
છે આઈસ્ક્રીમ છે તો યસ ધેટ ઇઝ એન આઈસ્ક્રીમ. પછી 14મું ઇઝ ધીસ અ પેરોટ. પેરોટ એટલે પોપટ થાય. ચિત્ર છે મોરનું તો નો. જવાબ આવશે નો ઇટ ઇઝન્ટ. પછી આવશે કે ધીસ ઇઝ અ પીકોક. ચાલો પછી 15મું ઇઝ ધેટ અ કેરટ. કેરટ એટલે ગાજર. ચિત્ર ગાજરનું આપેલું છે તો શું જવાબ લખશું? યસ ધેટ ઇઝ અ કેરટ. બરાબર. પછી 16મું ઇઝ ધીસ એન એન્ટ. એન્ટ એટલે કીડી. ચિત્ર આપણે આપ્યું છે પતંગિયાનું. બરાબર. બટરફ્લાય તો આપણે નો લખશું. નો ઇટ ઇઝન્ટ. પછી લખશું કે ધીસ ઇઝ અ બટરફ્લાય. બરાબર. 17મું ઇઝ ધેટ અ બસ. ચિત્ર શેનું છે? એન્જિન નું તો નો આવશે. બસ નથી. નો ઇટ ઇઝન્ટ. ધેટ ઇઝ એન એન્જિન. બરાબર. ચાલો પછીનું 18મું ઇઝ ધીસ અ હોર્સ. હોર્સ એટલે ઘોડો. ચિત્ર ઘોડાનું છે તો યસ યસ ધીસ ઇઝ અ હોર્સ. ચાલો 19મું ઇઝ ધેટ એન ઈગલ. ઈગલ એટલે ગરુડ. ચિત્ર આપણને ગરુડનું નથી આપ્યું, ગોળનું છે તો નો નો ઇટ ઇઝન્ટ. પછી લખશું ધેટ ઇઝ એન આઉલ. 20મું ઇઝ ધીસ અ રોઝ. રોઝ એટલે ગુલાબ. ગુલાબનું ચિત્ર આપ્યું છે તો કેના શેનું છે? સૂરજમુખી. સનફ્લાવર. તો આપણે લખશું નો ઇટ ઇઝન્ટ. પછી લખશું કે ધીસ ઇઝ અ સનફ્લાવર. ઓકે. આ રીતે આપણે વાક્યો છે સમજી લીધા કે પીડીએફ માંથી જોઈને પૂરી લેશું. બોર્ડ વર્કમાં 6 કરાવેલા છે, બાકીના સમજાવ્યા. તમે આ ઉદાહરણના આધારે સમજી ગયા હશો. ઓકે. નમસ્તે.